સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લાની 12 તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો દોર તીવ્ર ગતિએ ચાલી રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની 55 બેઠકો માટે 278 ઉમેદવારોએ જ્યારે 12 તાલુકા પંચાયતની 274 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષો મળી કુલ 1180 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જો કે વહીવટીતંત્રની ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ, બીએસપી સહિત કેટલાક અપક્ષોના ફોર્મ રદ થયા હતા, જેમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં વિવિધ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના સમર્થનમાં કેટલાક અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, જેને લઈ જિલ્લા તેમજ તાલુકા પંચાયતોનું ચૂંટણી ચિત્ર ક્લીન થવા પામ્યું હતું। જો કે મોટાભાગની બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો વચ્ચે ત્રિપાંખીય ચૂંટણી જંગ ખેલાશે તેવા એંધાણ વર્તાવા પામ્યા છે। જો કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયામાં 29 ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડી દીધું હતું, જેમાં જિલ્લા પંચાયતની 10 દિયોદર બેઠક બિનહરીફ થતા ભાજપના ઉમેદવારનો ચૂંટણી પહેલા જ વિજય થયો હતો, જ્યારે જિલ્લા પંચાયતની 55 બેઠકો માટે ભાજપના 55, કોંગ્રેસના 54, એનસીપીના 4, સમાજવાદી પક્ષના 4, બહુજન સમાજ પક્ષના 16 અને 21 અપક્ષો મળી 134 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ। આમ આજે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયામાં 29 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ચૂંટણી ચિત્ર ક્લીન બનવા પામ્યું છે। દિયોદર હાઈસ્કૂલમાં ફરજ બજાવતા 2 સંતાનોના પિતા એવા શિક્ષકે સગીર વિદ્યાર્થીનીને ટ્યુશનના બહાને ઘરે બોલાવી ભગાડી જતા ચકચાર મચી ગયેલ છે। દિયોદર ખાતે હાઈસ્કૂલમાં ફરજ બજાવતો લુણસેરાનો શિક્ષક નિમેશકુમાર પરસોત્તમભાઈ જોશી, જે ધોરણ 12 માં ઇંગ્લિશ ભણાવે છે અને આ વર્ગમાં નેહાબેન ઈશ્વરભાઈ ઠક્કર ઉંમર વર્ષ 16 પણ અભ્યાસ કરે છે। વળી તે વિદ્યાર્થીની શિક્ષકના ઘરે પણ ટ્યુશને જતી હતી, ત્યારે તારીખ 3/2/2013 ના રોજ બપોરે 3:30 કલાકે નેહાને ફોન કરીને શિક્ષકે જણાવેલ કે તું મારા ઘરે આવી જા અને આજે પ્રોજેક્ટ બનાવવાનો છે તેવું કહીને તેણે નેહા નામની વિદ્યાર્થીનીને તેના ઘરે બોલાવી હતી। ત્યારબાદ તે શિક્ષકે તેની સાથે મીઠી મીઠી વાતો કરી લલચાવી ફોલસાવી જાળક્રમ કરવાના બદ ઇરાદે તે સગીર હોય તેના ભોળપણનો ફાયદો ઉઠાવી ભગાડી ગયો છે। વિદ્યાર્થીનીને ભગાડી જનાર શિક્ષક 2 સંતાનોનો પિતા છે, તેણે આવું કૃત્ય કરતા શિક્ષણ જગતને કલંકિત કરેલ છે। આ બનાવ બાબતે સગીર વિદ્યાર્થીનીના પિતાએ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દિયોદર શહેરમાં આવો બનાવ બનતા ટ્યુશને જતી બાળાઓના વાલીઓમાં ફફડાટ પેદા થયો છે અને રાત્રે ચાલતી ટ્યુશનની હાટડીઓ બંધ કરાવાય તે ચર્ચાનો વિષય બને છે। બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય માંડ આબુ દ્વારા ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જ્ઞાનધારા અંતર્ગત 2 દિવસીય પ્રવચનમાળા યોજવામાં આવી હતી। આ વ્યાખ્યાનમાળામાં બ્રહ્માકુમારી ઉર્મિલાબહેને સતત કામમાં વ્યસ્ત માનવ જીવન ઉપર પ્રવચન પીરસ્યું હતું। વર્તમાન આધુનિક યુગમાં માનવ સતત દોડધામમાં વ્યસ્ત રહે છે, જેના કારણે માનવ જીવ નૈતિક મૂલ્યોને વિસરી ગયો છે। ત્યારે આ ભાગદોડવાળી જિંદગીમાં માનવ જીવન નૈતિક મૂલ્યો જળવાઈ રહે તે માટે ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે 2 દિવસીય વ્યાખ્યાનમાળા યોજાઈ હતી, જેમાં બ્રહ્માકુમારી ઉર્મિલાબેને માનવ જીવન ઉપર રસપ્રદ પ્રવચન આપ્યું હતું। આ 2 દિવસીય પ્રવચનમાળાથી કોલેજના વિદ્યાર્થીઓ ભારે પ્રભાવિત થયા હતા। वर्तमान समय समाज में जो बढ़ता हुआ अपराधीकरण है, अगर हम उससे निजात चाहते हैं तो छोटे से लेकर बड़े तक हर एक के जीवन में सद्गुण और मूल्य होने चाहिए और ये मूल्य ही वास्तव में एक सुखमय शांतमय समाज को बनाने का आधार है। मेडिटेशन के द्वारा हमारे जीवन में मूल्य आ सकते हैं और मेडिटेशन परमात्मा से जुड़ने की एक बहुत सरल विधि है। ब्रह्मा कुमारीज में ये मेडिटेशन इसकी शाखाओं में निःशुल्क सिखाया जाता है। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ અમૃત પટેલ સહિત પ્રાધ્યાપકો ઉપસ્થિત રહી 2 દિવસીય પ્રવચનમાળાને સફળ બનાવી હતી। વડગામ તાલુકાના જીવાદોરી સમાન મુક્તેશ્વર જળાશયમાં આજે એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી। જો કે ડેમમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર ફતેપુર ગામની દેવી પૂજક મહિલાને સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવી લેવામાં આવી હતી। મુક્તેશ્વર પંથકમાં ચકચાર મચાવનાર આ બનાવની વિગત જોઈએ તો પાલનપુર તાલુકાના ફતેપુર ગામની કોકિલાબેન દેવી પૂજક નામની મહિલાએ આજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા મુક્તેશ્વર ડેમમાં ભૂસકો લગાવ્યો હતો। જો કે ડેમમાં એક મહિલાએ મોતની છલાંગ લગાવતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા, જ્યારે સ્થાનિક તરવૈયાઓ પણ આ મહિલાને મોતના મુખમાંથી ઉગારી લેવા
ડેમમાં કૂદ્યા હતા અને મહા મુસીબતે ડેમમાંથી મહિલાને જીવિત બહાર કાઢી હતી. જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જોકે આ બનાવના પગલે વડગામ પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આમ મુક્તેશ્વર ડેમમાં ફતેપુર ગામની દેવી પૂજક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ભાજપનો ગઢ ગણાતી પાલનપુર તાલુકાની ગઢ જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આ ચૂંટણી સંગ્રામમાં ભાજપ બેઠક જાળવી રાખવામાં સફળ રહે છે કે કોંગ્રેસ મેદાન મારી જાય છે તેવી ચર્ચાએ જોર પકડી રહી છે. ગઢ જિલ્લા પંચાયતની બેઠક ઉપર ગત ચૂંટણીમાં ભાજપની મહિલા ઉમેદવારનો વિજય થયો હતો. જોકે ગઢ તાલુકા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ રહેલું છે, ત્યારે જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપ પ્રભુત્વ ધરાવે છે. જેને લઈ આ ચૂંટણીમાં ભાજપે ગઢ ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ હીરાભાઈ પરમાભાઈ ગામીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે ગઢ સીટ કબજે કરવા મડાણાના પૂર્વ સરપંચ શંકરભાઈ પટેલના પુત્ર મનોજ પટેલને મેદાને ઉતાર્યા છે, જેથી ચૂંટણી રસપ્રદ બની જવા પામી છે. જોકે ગઢ જિલ્લા પંચાયત બેઠક ઉપર બે ધુરંધરો વચ્ચે ચૂંટણી સંગ્રામમાં આખરે કોણ મેદાન મારી જાય છે તે તો આવનારો સમય જ બતાવશે. ડીસાના સ્પોર્ટ્સ ક્લબ મેદાન ખાતે આજે કિડ્સ જી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા રમતોત્સવ યોજવામાં આવ્યો છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોનો આનંદ માણ્યો હતો. ડીસાની કિડ્સ જી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંસ્કારનું સિંચન કરતા ભૂલકામાં રમતો પ્રત્યે લગાવ વધે અને બાળકોમાં ખેલદિલીની ભાવના ખીલે તેવા ઉમદા હેતુથી શાળા દ્વારા આજે સ્પોર્ટ્સ ક્લબ ખાતે શાળાનો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં સ્કૂલના નાના નાના ભૂલકાઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ રમતો પ્રત્યે પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ રમતોત્સવને સફળ બનાવવા વ્યાયામ શિક્ષક રમેશભાઈ ઠાકોર, શાળાના પ્રિન્સિપાલ વર્ષાબેન તથા શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. પેરેન્ટ્સ પ્રાઇડ સ્કૂલ આજે ઉજવી રહ્યો છે એમનો છઠ્ઠો રમોત્સવ, અને તમે જોઈ રહ્યા છો એમ કે અહીંયા દરેક સ્ટુડન્ટ્સ 250 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે, જેમાં 2.5 વર્ષથી માંડીને 10.5 વર્ષના સ્ટુડન્ટ છે, જેમાં એ લોકોની અલગ અલગ ઇવેન્ટ છે. પોપકોર્ન રેસ, મિરિન્ડા રેસ છે, એ પછી એ લોકોની કરાટે અને માર્શલ આર્ટ પણ છે, અને બધા સ્ટુડન્ટ્સ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે. સાથે પેરેન્ટ્સ પણ અહીંયા છે, અને એ લોકોને રમતના અંતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે આ રમતોત્સવના બાળ રમતવીરોને શાળા પરિવાર તેમજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે આ ચૂંટણી જંગમાં વિજયી પતાકા લહેરાવવા ભાજપે કમર કસી છે. ભાજપના વિવિધ સેલ તેમજ મોરચા ચૂંટણી કામમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે રાજ્યમાં 27% મતદારો ધરાવતા બક્ષી સમાજમાં મોટાભાગની જાતિનો સમાવેશ થાય છે. જો કે બક્ષી જાતિઓ મોટેભાગે ભાજપની પડખે રહેતી હોય બનાસકાંઠા જિલ્લા બક્ષી પંચમાં ચૂંટણીનો પ્રચાર કરવા આજે પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા બક્ષી મોરચાની બેઠક મળી હતી. ગુજરાત પ્રદેશ બક્ષી પંચ ભાજપ પ્રમુખ ભગવાનભાઈ પંચાલના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા બક્ષી મોરચાની બેઠકમાં જિલ્લા પ્રમુખ કરશનજી વાઘેલા, મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા સહિત જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચૂંટણીલક્ષી બેઠકમાં બનાસકાંઠાની તમામ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે લગાવ વધે અને બાળકોના અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે પ્રથમ શિક્ષણ અભિયાન અંતર્ગત ડીસા શહેરના શિવનગર પ્રાથમિક શાળામાં પ્રથમ બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળાના 30 બાળ વૈજ્ઞાનિકોએ જુદા જુદા વિષયો પર 24 પ્રયોગો રજૂ કર્યા હતા. અમારી સ્કૂલમાં આવા પ્રયોગો અવારનવાર થાય છે, અને અમને વિજ્ઞાન અને ગણિતમાં અમને રસ પડે છે. આ પ્રયોગ દ્વારા અમારી યાદ શક્તિ પણ વધે છે અને અમને વિજ્ઞાનમાં રસ. ડીસા શિવનગર પ્રાથમિક શાળામાં યોજાયેલ પ્રથમ બાળ વિજ્ઞાન મેળામાં શાળાના 30 બાળકોએ ભાગ લીધો હતો. આ બાળ વૈજ્ઞાનિકોએ ન્યૂટનના નિયમો, પ્રકાશનું પુનરાવર્તન, પાંજરામાં પોપટ દેખાઈ જવા અલગ અલગ 24 પ્રયોગો રજૂ કર્યા હતા. પ્રથમ સંસ્થાવાળા દ્વારા અમારી શાળાની અંદર વિજ્ઞાનના પ્રયોગોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રયોગથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતા થાય, બાળકો પ્રત્યક્ષ રજૂ કરે તો એ વધુ સમજી શકે છે અને એમને યાદશક્તિ પણ વધારે રહે છે. એ રીતે બાળકોને પણ આ પ્રયોગ દ્વારા ખૂબ રસ કરવામાં આવ્યો અને બાળકો હોંશે આ પ્રયોગમાં ભાગ લેતા થયા. અમારી શાળાની અંદર અવારનવાર આવા પ્રયોગો કરવામાં આવે છે
જેથી બાળકોમાં ગણિત વિષયમાં પણ આ પ્રયોગો કરવામાં આવે છે, જેથી ગણિત અને વિજ્ઞાનની અંદર બાળકોને ખૂબ રસ પડે છે. જોકે વર્તમાન સમયમાં વિજ્ઞાન એ માનવ જીવનનું એક અંગ બની જવા પામ્યું છે, ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે પ્રતિભા ખીલવવા માટે વિવિધ શાળાઓમાં પ્રથમ બાળ વિજ્ઞાન મેળા યોજવામાં આવે છે, જે અંતર્ગત ડીસાની પ્રાથમિક શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં શાળાના 30 બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે શાળાના ગુરુગણે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયતોનું ચૂંટણી ચિત્ર ક્લીન. જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં 29 ઉમેદવારોએ છોડ્યું મેદાન, જ્યારે દિયોદર બેઠક થઈ બિનહરીફ. મુક્તેશ્વર ડેમમાં ફતેપુર ગામની દેવી પૂજક મહિલાએ લગાવી મોતની છલાંગ. અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાનો બચાવ. ગઢ જિલ્લા પંચાયત બેઠક ઉપર ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. ભાજપના ગઢ સમાન ગઢ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે જામશે કશ્મકશભર્યો ચૂંટણી જંગ. ડીસાની શિવનગર પ્રાથમિક શાળામાં યોજાયો પ્રથમ બાળ વિજ્ઞાન મેળો. શાળાના 30 બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી વિવિધ 24 કૃતિઓ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.